પ્રિય વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્રના આ તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે સામાયિક શ્રેણીની અંદર દાખલાની શરૂઆત કરી. સૌથી પહેલા આપણે આલેખની રીતની વિષયનો અભ્યાસ કર્યો. સાથે સાથે આપણે ન્યૂનતમ વર્ગોની રીતના દાખલાની શરૂઆત કરી. આગળ મેં સમજાવ્યું એ પ્રમાણે ટોટલ 4 સ્ટેપમાં ન્યૂનતમ વર્ગોની રીતના સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. 4 સ્ટેપ કોમન છે. પ્રકરણ નંબર 3 ની અંદર પણ તમે અભ્યાસ કરી ચૂક્યા છે. જો દાખલામાં કોઈ તકલીફ હોય, પ્રોબ્લેમ હોય, કોઈ વસ્તુ ન ખબર પડતી હોય તો આપ WhatsApp દ્વારા અથવા કોલ કરી અને સંપર્ક કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડાક આગળ વધીશું. ન્યૂનતમ વર્ગોની જે રીત છે એ રીતના જે બે દાખલા જે ગણવાના છે એ ગણી અને ન્યૂનતમ વર્ગોની રીતને આપણે કમ્પ્લીટ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણને વલણનું અન્વયોજન કરવાનું કીધું હતું. આજે જે હું દાખલો ગણાવવાનો છું એ દાખલાની અંદર દરેકે દરેક એકમનું, જેમ કે અહીંયા દાખલો ઉદાહરણ નંબર 5 છે, સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરવાનું છે. સાથે સાથે આલેખ આપેલ દરેક વર્ષ માટે વલણની કિંમત શોધવાની છે. દરેકે દરેક વર્ષ માટે વલણની આપણે અહીંયા કિંમત શોધવાની છે. તો એ કિંમતની આપણે વાત કરીશું. સાથે સાથે 2021 ના વર્ષની વસ્તી માટેનું અનુમાન પણ આપણે શોધવાનું છે. તો આપણે અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે વલણની જે કિંમત શોધવાની છે એ કિંમત શોધતી વખતે આપણે કેવી રીતે કામ કરવાનું છે એની વાત કરીશું. ખાસ આપણે અહીંયા ધ્યાન આપીશું કે અલગ અલગ પ્રકારે વર્ષ આપેલા છે. 1951, 1971, 1971, 1981, 2091, 2011 વર્ષ પછી વસ્તી તમને આપેલી છે. વસ્તીની અંદર 15.1, 16.9, 18.7, 20.6, 25.6, 25.7 અને 27.1 આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને કોમન ટેબલ આપણું ખબર જ છે કે P આવે, T² આવે, TY આવે, આ y કેપ છે. y કેપ ની અંદર આપણે અલગ અલગ પ્રકારની વલણની કિંમતો શોધવાના છે. અને દરેકે દરેક જે અહીંયા સમીકરણ આવશે, અહીંયા જે સુરેખ વલણ સમીકરણ આવશે, સમીકરણને આપણે અહીંયા લખીશું અને ત્યારબાદ દરેક વર્ષ પ્રમાણે t ની કિંમત આની અંદર મૂકીશું. આપણને કિંમત પ્રાપ્ત થશે. તો દાખલાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે y નું ટોટલ કરીશું. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. y ના ટોટલ ની અંદર 15.1 પ્લસ 16.9, 18.7, 20.1, 21.6, 25.7 અને 27.1 ટોટલ જે આપણે કરીશું એ આવશે 145.2. હવે t ની વાત કરીશું. તો t ની અંદર આપણે પહેલા જે આપેલું છે વર્ષ, એને ટર્મ આપણે 1 કરીશું. બીજાને આપણે 2 આપીશું. 3, 4, 5, 6 અને 7. તો આ t નું કોલમ તૈયાર થઈ ગયું. t નું આપણે ટોટલ કરીશું. 7 ને 6 13 ને 5 18 ને 4 22 ને 3 25 ને 2 27 ને 28. તો t નું ટોટલ આવશે 28. આ ટોટલ મળી ગયા બાદ પહેલું સ્ટેપ તમને ક્લિયર છે કે y બાર અને t બાર શોધવાનો છે. તો આપણે જેમ બે વસ્તુ આવે છે તો y બાર અને t બાર શોધીએ. n નો મતલબ 1 2 3 4 5 6 અને 7. 7 વર્ષની માહિતી આપેલી છે. અલગ અલગ 7 બ્લોક આપેલા છે. એટલા માટે આપણે n બરોબર 7 લઈશું. તો સૂત્ર મૂકીએ છે t બાર બરોબર સિગ્મા t upon n, એટલે કે 28 ભાગ્યા 7, એટલે જવાબ આવશે t બાર નો 4. એવી જ રીતે y બાર બરોબર સિગ્મા y upon n, 145.2 ભાગ્યા 7, એટલે તમારો y બાર આવશે 145.2 ભાગ્યા 7 એટલે 20.74. તો અહીંયા તમને t બાર અને y બાર પ્રાપ્ત થઈ ગયું. હવે આપણે t નો સ્ક્વેર કરીશું. t નો સ્ક્વેર નો મતલબ t નો સ્ક્વેર. 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16, 5 નો સ્ક્વેર 25, 6 નો સ્ક્વેર 36 અને 7 નો સ્ક્વેર 49. તો સાદું રૂપ આપીશું. આ બધી જ વસ્તુઓનો સરવાળો કરીશું. 1 4 9 16 25 36 49 આ ટોટલ કરીશું એટલે જવાબ આવશે 140. તો અહીંયા t² પણ તમને મળી ગયો છે. ત્યારબાદ જે છેલ્લી કોલમ છે ty. ty એટલે y અને t નો ગુણાકાર કરવાનો છે. 15.1 ગુણ્યા 1 એટલે અહીંયા આપણે લખીશું 15.1. 16.9 ગુણ્યા 2, 16.9 ગુણ્યા 2 એટલે આવશે 33.8. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો વિદ્યાર્થી મિત્રો. 18.7 ગુણ્યા 3, 18.7 ગુણ્યા 3 એટલે આવશે 56.1.
ત્યારબાદ આવશે 20.1 ગુણ્યા 4 20.1 ગુણ્યા 4 એટલે આવશે 80.4 21.6 ગુણ્યા 5 21.6 ગુણ્યા 5 એટલે આવશે 108 ત્યારબાદ છે 25.7 ગુણ્યા 6 કરીશું 25.7 ગુણ્યા 6 એટલે જવાબ આવશે 154.2 અને છેલ્લે 27.1 ગુણ્યા 7 27.1 ગુણ્યા 7 એટલે 189.7 તો આ રીતે ty મળી ગયો છે હવે આપણે એનો સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો પહેલું જે છે 15.1 33.8 56.1 80.4 108 154.2 189.7 એનો સરવાળો આવે છે 637.3 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બધી જ કોલમ આપણી તૈયાર છે પહેલું સ્ટેપ આપણે કમ્પ્લીટ કરી દીધું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે b ના સ્ટેપ પર આવીએ b શોધવાનો છે સ્ટેપ નંબર 2 સૂત્ર તમને ખબર છે n સિગ્મા dy માઈનસ સિગ્મા t ઇન્ટુ સિગ્મા y n સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t નો હોલ સ્ક્વેર તો અહીંયા 1 બાય 1 કિંમત મૂકીશું n બરોબર આપણે મૂકીશું 7 સિગ્મા dy નો સરવાળો આવ્યો 637.3 માઈનસ સિગ્મા t આપણને મળે છે 28 અને સિગ્મા y તો ત્યાં આપણે કોલમમાં જોઈએ છે કે સિગ્મા y 145.3 છેદની અંદર આપણે n 7 સિગ્મા t સ્ક્વેર નો સરવાળો 140 છે તો 140 માઈનસ 28 નો સ્ક્વેર સાદું રૂપ આપીશું 637 ગુણ્યા 637.3 ગુણ્યા આપણે 7 કરીશું એટલે જવાબ આવશે 4461.1 માઈનસ 28 ગુણ્યા 145.2 કરીશું એટલે 4065.6 આવશે છેદની અંદર 7 ગુણ્યા 140 કરીશું એટલે 980 માઈનસ 28 નો સ્ક્વેર કરીશું એટલે 28 ગુણ્યા 28 એટલે 784 4461.1 માઈનસ આપણે કરીશું 4065.6 તો કેલ્ક્યુલેટરનો ઉપયોગથી વિદ્યાર્થી મિત્રો કરીશું 4461.1 માઈનસ 4065.6 એટલે 395.5 જવાબ આવે છેદની અંદર 980 માંથી 784 જશે 196 b બરોબર ભાગાકાર કરીશું 395.5 ભાગ્યા 196 તો જવાબ આવશે 2.02 ધ્યાન આપવાનું કે પાછળ આપણને 2.017 છે એટલે આપણે 2.02 કરી નાખીશું તો તમને b મળી ગયો હવે ત્યારબાદ a ની વાત કરીશું તો અહીંયા a બરોબર y બાર કેટલો આવ્યો છે તો y બાર 20.74 માઈનસ b આવ્યો છે 2.02 અને ગુણ્યા t બાર જે છે આપણો t બાર જે છે એ 4 20.74 માઈનસ 2.02 ગુણ્યા 4 કરીશું એટલે 8.08 આવશે 20.74 માઈનસ 8.08 કરીશું 20.74 માઈનસ 8.08 એટલે આવશે જવાબ 12.66 તો અહીંયા a પણ તમને પ્રાપ્ત થઈ ગયો 12.66 a મળી ગયો b મળી ગયો હવે આપણે પહેલા વલણનું જે સમીકરણ છે એ શોધવાનું છે તો y કેપ બરોબર a બરોબર કેટલો આવ્યો 12.66 પ્લસ b બરોબર 2.02 ઇન્ટુ t તો આ વલણ સમીકરણ આવી ગયું આ વલણ સમીકરણ આવી ગયું એ સમીકરણને આપણે અહીંયા મૂકીશું y કેપ બરોબર 12.66 પ્લસ 2.02 t તો વલણ સમીકરણ અહીંયા મૂક્યું વલણની કિંમતો આપણે દરેકની શોધવાની છે એ સમજીએ છે પહેલા પછી આપણે 2021 ના વર્ષનું આગળન કરવાનું છે એની વાત કરીશું તો સૌથી પહેલા અહીંયા t બરોબરની જે વેલ્યુ છે એ કઈ લઈશું બંને વેલ્યુ ફિક્સ છે ખાલી t બરોબરની વેલ્યુ જ આપણે મૂકવાની છે તો t ની વેલ્યુ પહેલામાં કેટલી છે 1
એટલે આપણે શું કરીશું 2.02 ગુણ્યા 1 પ્લસ 12.66 કરીશું. એટલે કેલ્ક્યુલેટરમાં કરશો 2.02 ગુણ્યા 1 પ્લસ 12.66 એટલે આપણે સીધું કરીશું 12.66 પ્લસ 2.02 એટલે 14.68 આવશે. હવે બીજામાં t ની વેલ્યુ આપણે કેટલી લઈશું 2 તો 2.02 ગુણ્યા 2 2.02 ગુણ્યા 2 પ્લસ 12.66 એટલે 16.7 જવાબ આવશે. ત્યારબાદ t બરોબર હવે કેટલા લઈશું 3 લઈશું તો 3 ગુણ્યા 2.02 3 ગુણ્યા 2.02 પ્લસ 12.66 એટલે 18.72 જવાબ આવશે. ત્યારબાદ અહીંયા 2.02 3 ની કિંમત આવી ગઈ. હવે 4 લઈશું 2.02 ગુણ્યા 4 2.02 ગુણ્યા 4 પ્લસ 12.66 એટલે જવાબ આવશે 20.74. થોડા આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા સિમ્પલ t ની વેલ્યુઝ મૂકવાની છે. 2.02 ગુણ્યા 5 કરીશું 2.02 ગુણ્યા 5 પ્લસ 12.66 એટલે જવાબ આવશે 22.76. ત્યારબાદ 6 નંબર લઈશું t બરોબર 2.02 ગુણ્યા 6 પ્લસ 12.66 2.02 ગુણ્યા 6 પ્લસ 12.66 એટલે 24.78 આવશે. છેલ્લે કિંમત 7 લઈશું એટલે કે 2.02 ગુણ્યા 7 પ્લસ 12.66 એટલે જવાબ આવશે 26.8. તો આ રીતે દરેક વર્ષ માટે વલણની કિંમત શોધવાની કીધી હોય તો તમારે આ એક કોલમ વધારાની બનાવવાની આવે. સાથે સાથે વલણની કિંમત આ રીતે શોધી શકાય. y ની જે ફોર્મ્યુલા આવે એને આપણે અહીંયા મૂકીશું અને t ની અલગ અલગ કિંમતથી આપણે કામ કરીશું. તો બહુ સિમ્પલ છે. વલણની કિંમત શોધવાની કીધી હોય ત્યારે આપણે આ રીતે કામ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન એ છે કે 2021 ના વર્ષની વસ્તી માટેનું અનુમાન. 2021 ના વર્ષની વસ્તી માટેનું અનુમાન એટલે સૌથી પહેલા તો t ની કિંમત આપણે શોધવી પડશે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે 2001 માં આપણે 6 લીધા છે, 2011 માં 7 લીધા, 10 વર્ષનો ગેપ છે. 2021 માં કેટલા લઈશું આપણે 8, 2011 માં કેટલા છે 7, તો 2021 માં આના પછીનું વર્ષ જ આવે. 10 વર્ષના ગેપમાં કે દર 10 વર્ષે વસ્તીની ગણતરી થાય અને બધા જ કોડ 10 વર્ષના ગેપમાં જ આપેલા છે. એટલે આપણે શું કરીશું 2011 માં 7 લીધો છે ટર્મ, તો 2021 માં કેટલો લઈશું 8. તો અહીંયા લખીશું વર્ષ 2021 માટે અન્વયાયોજન 12.66 પ્લસ 2.02 ગુણ્યા 8, 12.66 પ્લસ 2.02 ગુણ્યા 8 કરીશું, 2.02 ગુણ્યા 8 એટલે 16.16, સરવાળો કરીશું 16.16 પ્લસ 12.66 એટલે જવાબ આવશે 28.82, કૌંસમાં લખીશું લાખ. y બરોબર અન્વયાયોજન આવી ગયું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને દરેક વર્ષ માટેની જો વલણ કિંમત શોધવાની કીધી હોય અને સાથે સાથે 2021 ના વર્ષની વસ્તી માટેનું જો અન્વયાયોજન કરવાનું કીધું હોય તો આ પ્રકારે આખો દાખલો કમ્પ્લીટ થાય. જો દાખલામાં કોઈ કન્ફ્યુઝન હોય તો વિદ્યાર્થી મિત્રો ફોન દ્વારા WhatsApp દ્વારા સંપર્ક કરી શકો છો. ધ્યાનથી આખા દાખલાને જોઈ લો. ત્યારબાદ એક ટૂંકો દાખલામાં આપણે ગણીશું અને એ ગણ્યા બાદ આપણે ન્યૂનતમ વર્ગોની રીતને પૂર્ણ કરીશું. સ્વાધ્યાય 4.2 તમારે કરવાનું છે. હું PDF તમને મોકલી રહ્યો છું. દરેક દાખલા બહુ સહેલા છે, તો તમારે આ પ્રકારે ધ્યાન આપી દો. જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીશું. ઉદાહરણ નંબર 7 ની વાત કરીએ પહેલા ઘણી વખત દાખલાની અંદર તમને વલણ આયોજનનો ગ્રાફ પણ દોરવાનું કહેતા હોય છે. પરીક્ષામાં પૂછાતું નથી પણ ગ્રાફ દોરવાનો કહે તો તમારે સૌથી પહેલા સમીકરણ શોધીને જે કામ કરવાનું છે એના ઉપરથી t x ઉપર આપણે t લઈશું, ટર્મ્સ 1 2 3 4 5 6 7 જે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે, અને y ની અંદર જે કહેવાય કે અલગ અલગ પ્રકારે y ના નાના
પોઈન્ટ થી માંડીને મોટા મુદ્દા સુધી જઈશું. એટલે કહેવાનો ભાવ સૌથી નાની કિંમત થી લઈ અને મોટી કિંમત મેક્સિમમ કેટલી છે એ પ્રમાણે જે આપણે નોર્મલ ગ્રાફ દોરીએ એ પ્રમાણે દોરી શકાય. બરાબર, એના માટેનું ઉદાહરણ પણ હું તમને આપીશ કે જે આપણે જોવાનું છે, પૂછાતું નથી પણ ખાલી વલણ રેખા દોરવા માટેની સમજૂતી છે, તેની પણ વાત કરીશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ નંબર 7 ની વાત કરીશું. ટૂંકા દાખલા માટેનો ઇમ્પોર્ટન્ટ દાખલો છે કે જેની અંદર આપણને એક સામાયિક શ્રેણી માટે n બરોબર 8, સિગ્મા y બરોબર 344 અને સિગ્મા dy બરોબર 1342 હોય તો વલણનું જે અનુમાન છે, સુરેખ સમીકરણનું વલણનું સુરેખ સમીકરણ તમારે મેળવવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ કરીને કઈ વસ્તુ આપેલી છે એની વાત કરીશું. તો અહીંયા n બરોબર તમને આપેલા છે 8, સિગ્મા y બરોબર 344 આપેલા છે, સિગ્મા dy બરોબર 1342 આપેલા છે. આ બધી જ વસ્તુ આપેલી છે. પણ અહીંયા તમે સૂત્રમાં b શોધવા માટે n તો આપેલો છે, સિગ્મા dy તો આપેલો છે, સિગ્મા t તો અહીંયા સિગ્મા t આપેલો નથી. એટલે આપણે શું કરશે કે સિગ્મા t આપણે શોધવો પડશે. સિગ્મા y આપેલો છે, n આપેલો છે, સિગ્મા t સ્ક્વેર પણ આપણે અહીંયા શોધવો પડશે. t નો સ્ક્વેર કરીશું એટલે, અને સિગ્મા t નો હોલ સ્ક્વેર. એટલે સિગ્મા t આપેલો હશે તો એનું પણ આપણને કામ સરળતાથી થઈ જશે. તો અહીંયા જોઈએ છે કે સૌથી પહેલા આપણે સિગ્મા t સ્ક્વેર અને સિગ્મા t ની વાત કરીશું. તો સિગ્મા t શોધવાનું છે. હવે અહીંયા તમને ખબર હશે કે n બરોબર કેટલા આપેલા છે 8. એનો મતલબ એવો થયો કે સિગ્મા t બરોબર 8 એટલે 8 એકમ સુધી આપણે સરવાળો કરીએ છીએ. 1 2 3 4 5 6 7 અને 8. તો 1 2 3 4 5 6 7 અને 8. તો આ રીતે તમને સિગ્મા t મળી જશે. તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો t ટર્મ આપણે દોરીએ છે એની અંદર પહેલા વર્ષની એક આપીએ છે 2 3 4 5 6 7 અને 8. તો આનો સરવાળો કરીશું એને શું કહીશું આપણે સિગ્મા t. તો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો 3 ને 2 5 ને 6 ને 4 10 ને 5 15 ને 6 15 ને 6 21 ને 7 21 ને 7 28 28 ને 8 36 થશે. સિગ્મા t બરોબર 36. અને હવે આપણે સિગ્મા t સ્ક્વેર શોધીશું. t સ્ક્વેર નો મતલબ 1 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર, 4 નો સ્ક્વેર, 5 નો સ્ક્વેર, 6 નો સ્ક્વેર, 7 નો સ્ક્વેર, 8 નો સ્ક્વેર એનું ટોટલ મળે. એની જગ્યા ઉપર આ રીતે પણ થાય. t સ્ક્વેર બરોબર 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 9, 16, 25, 36, 7 નો સ્ક્વેર 49 અને છેલ્લે આવશે 64. તો આ બધાનો સરવાળો કરીશું કેલ્ક્યુલેટર ની અંદર. તો બધાનો સરવાળો કરીશું. 1 નો સ્ક્વેર 1 એટલે કે 64 + 49 + 36 + 25 + 16 + 9 + 4 અને +1 એટલે જવાબ આવશે સિગ્મા t સ્ક્વેર બરોબર 204. તો આને આપણે કહીશું સિગ્મા t સ્ક્વેર. તો આ બંને વસ્તુ શોધવાની છે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે કે આ રીતે t અને t સ્ક્વેર આપણે શોધી શકીએ છીએ. તો આ રીતે સાઈડમાં કોલમ જ બનાવી દેવાની. t n બરોબર 8 આપેલા છે 1 થી 8 લખી નાખવાના. t સ્ક્વેર માં એનો સ્ક્વેર કરી નાખવાનો. બંનેનો સરવાળો કરીશું એટલે સિગ્મા t અને t સ્ક્વેર મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 1 તમને ખબર છે શું છે? t બાર અને y બાર શોધો. t બાર નું સૂત્ર તમને ખબર છે સિગ્મા t n. સિગ્મા t કેટલો છે 36 ભાગ્યા 8. એટલે આપણે કેલ્ક્યુલેટરમાં કામ કરીશું 36 ભાગ્યા 8 કરીશું એટલે 36 ભાગ્યા 8 એટલે જવાબ આવશે 4.5. ત્યારબાદ y બાર બરોબર સિગ્મા y n. સિગ્મા y કેટલો છે 344 ભાગ્યા 8 કરીશું 344 ભાગ્યા 8 એટલે જવાબ આવશે 43. તો અહીંયા t બાર અને y બાર મળી ગયો. સ્ટેપ નંબર 1 આપણો ક્લિયર થઈ ગયો. હવે આપણે જઈશું સ્ટેપ નંબર 2 માં. સ્ટેપ નંબર 2 ની અંદર તમારે b શોધવાનો છે. n બરોબર કેટલા લઈશું 8. સિગ્મા ty કેટલો આપેલો છે 1342 માઈનસ સિગ્મા t તમને આવ્યો 36. સિગ્મા y તમને આપેલો છે 344 છેદની અંદર
8 સિગ્મા ટી સ્ક્વેર આવે 204 માઈનસ 36 નો સ્ક્વેર. સાદુરૂપ આપીશું 8 ગુણ્યા 1342 કરીશું. તો કરો તો વિદ્યાર્થી મિત્રો 8 ગુણ્યા 1342 એટલે 10736 માઈનસ 36 ગુણ્યા 344 કરીશું. 36 ગુણ્યા 344 એટલે 12384 છેદની અંદર 8 ગુણ્યા 204 કરીશું. 8 ગુણ્યા 204 એટલે 1632 માઈનસ 36 નો સ્ક્વેર એટલે 36 ગુણ્યા 36 એટલે 1296. ચાલો સાદુરૂપ 10736 માઈનસ 12384 એટલે જવાબ આવશે માઈનસ 1648 છેદની અંદર 1632 માઈનસ 1296 એટલે જવાબ આવશે 336. ચાલો ભાગાકાર કરીશું અને b શોધીશું. b નો જવાબ માઈનસ માં આવશે 1648 ભાગ્યા 336 4.90 એટલે કે માઈનસ 4.90 જવાબ આવશે. તો આ તમને b મળી ગયો. b મળ્યા બાદ આપણે a શોધીશું. a બરોબર y બાર કેટલો આવ્યો છે? તો y બાર આપણી જોડે છે 43. તો 43 માઈનસ b આવ્યો માઈનસ 4.9 એટલે કે 90. t બાર આપણી જોડે 4.5. વિદ્યાર્થી મિત્રો 43 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. 4.90 ગુણ્યા 4.5 4.9 ગુણ્યા 4.5 એટલે 22.05 આવશે. 43 પ્લસ 22.05 એટલે 65.05 આવશે. આ તમારો a આવી ગયો. a મળી ગયા બાદ આપણે સમીકરણ મૂકવાનું છે a bd. તો અહીંયા તમારે y કેપ બરોબર a કેટલો છે 65.05 પ્લસ b બરોબર આવ્યો માઈનસ 4.90 ને t સાદુરૂપ આપીશું 65.05 માઈનસ 4.9 એ 90 t. તો આ રીતે y કેપ નું તમારે ફોર્મ્યુલાથી સુરેખ સમીકરણ વલણ સમીકરણનું અન્વયોજન થાય. એટલે આપણે સુરેખ વલણનું સુરેખ સમીકરણ આપણે મેળવ્યું y કેપ બરોબર 65.05 માઈનસ 4.90 t. તો અહીંયા ટૂંકા દાખલાની અંદર ખાલી બે વસ્તુ સમજવાની હતી કે t કેવી રીતે શોધાય અને t2 કેવી રીતે શોધાય. તો આ કોલમનો ઉપયોગ કરીશું તો સરળતાથી t અને t2 શોધી લઈશું. સ્વાધ્યાયની અંદર આવો એક દાખલો પણ આપેલો છે જે તમારે ગણવાનો છે, એના પણ હું મોકલું છું તમને. તો અહીંયા આપણે ન્યૂનતમ વર્ગોની રીતની કામ પૂરું કરીએ છીએ. જો કોઈ દાખલામાં કન્ફ્યુઝન હોય, કઈ દાખલામાં સમજ ન પડતી હોય તો તમે ફોન દ્વારા WhatsApp કોલિંગ દ્વારા તમે કામ કરી શકો છો. આગળ આપણે બીજી રીતનો અભ્યાસ કરવાના છે. તો ખાસ કરીને સામાયિક શ્રેણીની અંદર પહેલી રીત જે ન્યૂનતમ વર્ગોની રીત છે એ રીતના બધા દાખલા સંપૂર્ણ થઈ ગયા છે. તો પ્રેક્ટિસ માટે તમને દાખલા જે આપીએ એ પ્રેક્ટિસ કરી અને મહાવરો બેસાડી દેજો. ધ્યાનથી બોર્ડ પર જોઈ લો. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સાથે સાથે ધોરણ 12 કોમર્સમાં જો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસની ખૂબ જરૂર છે, ત્યારે જ આંકડાશાસ્ત્રની અંદર મેક્સિમમ માર્ક આવશે. તો ધ્યાનથી બોર્ડ પર જોઈ લો. પ્રિય વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયના ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સામાયિક શ્રેણીની અંદર ન્યૂનતમ વર્ગોની રીતનો એક દાખલો જે ગ્રાફ પ્રમાણે લાસ્ટ ટાઈમ મેં વાત કરી હતી, ઇમ્પોર્ટન્ટ નથી પણ એ દાખલો કરાવી દઉં જેથી કરીને સ્વાધ્યાયનો જે દાખલો છે એ તમે સરળતાથી કરી શકો. એટલે સામાયિક શ્રેણીનો આ છેલ્લો દાખલો આપણે જોઈશું કે જેની અંદર આલેખ દોરવાનો કીધો છે. બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતો નથી, જે મેં લાસ્ટ લેક્ચરની અંદર કીધું, પણ આલેખવાળા દાખલાથી તમને થોડી વધારે ક્લેરિટી આવશે. તો એ પ્રમાણેનો દાખલો આપણે આજે લઈ અને કમ્પ્લીટ કરીએ સામાયિક શ્રેણીને. ત્યારબાદ આપણે ચલિત સરેરાશની રીત ઉપર જઈશું.
તો વિદ્યાર્થી મિત્રો આગળના દાખલાઓ બધા તમે કમ્પ્લીટ કરી ચૂક્યા હશો. કોઈ ડાઉટ નહીં હોય, જો ડાઉટ હોય તો ચોક્કસ આપ સંપર્ક કરજો જેથી કરીને તમારા ડાઉટનું નિરાકરણ લાવી શકીએ. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 6 ની વાત કરીશું અને એની અંદર આપણને એમ કીધું છે કે ભાઈ માસ આપેલા છે, વેચાણ 1000 રૂપિયામાં આપેલું છે અને કીધેલું છે કે આપણે વલણના સમીકરણનું અન્વયોજન કરવાનું છે, સાથે સાથે તેને આલેખ વડે દર્શાવવાનું છે. જે સમીકરણ આપણે શોધીએ છીએ, વલણની કિંમતો શોધીએ છીએ, તો એને આપણે આલેખ દ્વારા દર્શાવવાના છે અને સાથે સાથે ઓગસ્ટ માસના વેચાણનું અનુમાન પણ કરવાનું કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો રીત બહુ સિમ્પલ છે. 4 સ્ટેપમાં આપણે સૌથી પહેલા કામ કરવાનું છે. તો 4 સ્ટેપની આપણે વાત કરી દઈશું. 4 સ્ટેપની અંદર સૌથી પહેલું જે વાત છે આપણી માસ અને વેચાણની વાત કરીશું. તો માસ અને વેચાણ આપણને આપેલા છે. તો વેચાણમાં 80 85 90 76 82 81 કરીશું એટલે સિગ્મા y બરોબર 501 મળશે. ત્યારબાદ t સમય મર્યાદાને આપણે ધ્યાનમાં લેવાનો છે. તો પહેલા વર્ષને આપણે એક નંબર આપીએ છીએ. તો જાન્યુઆરી મહિનાને પહેલો નંબર, ફેબ્રુઆરી 2, માર્ચ 3, એપ્રિલ 4, મે 5 અને જૂન 6. સરવાળો કરીશું એટલે સરવાળો આવે છે 21, જેને આપણે સિગ્મા t તરીકે ઓળખીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પહેલા સ્ટેપની અંદર t બાર અને y બાર આપણે સરળતાથી શોધી શકીએ. તો સૌથી પહેલા એ શોધી લઈએ, ત્યારબાદ 3 કોલમ આપણે બનાવીશું. અહીંયા તમને t બાર બરોબરની ફોર્મ્યુલા ખબર છે, સિગ્મા t n. સિગ્મા t નો સરવાળો 21 છે. તો 21 ભાગ્યા કેટલા n આપેલા છે? તો 1 2 3 4 5 અને 6. તો ભાગ્યા 6 એટલે 3.5 આવે કે t બાર આવે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો y બાર નું સૂત્ર છે સિગ્મા y n. સિગ્મા y તમને આપેલા છે 501. તો 501 ભાગ્યા 6 કરીશું એટલે 83.5 આવશે. એટલે y બાર પણ તમને પ્રાપ્ત થઈ ગયો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફરી પાછા કોલમ પર આવી જઈએ. t ના કોલમ ઉપરથી t સ્ક્વેર કરવાની છે. t નો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16, 5 નો સ્ક્વેર 25, 6 નો સ્ક્વેર 36. t સ્ક્વેર નો સરવાળો કરીશું એટલે સરવાળો આવે છે 91, જેને આપણે સિગ્મા t સ્ક્વેર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જે વાત કરીશું ty ની વાતની અંદર ખાસ કરીને t અને y નો ગુણાકાર કરવાનો છે. 80 1 એટલે અહીંયા આવશે 80, 85 2 170, 90 3 270, 76 4 304, 82 5 410, 88 6 528. ty નો સરવાળો કરીશું એટલે 1762 આવશે. એ સિગ્મા ty આવશે. આ બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલામાં ગણેલી છે. તમારા માટે ખાલી નવું છે આ આલેખ વાળો પોર્શન કેવી રીતે કરવાનો છે એના વિશેની આપણે ડિટેલમાં વાત કરીશું. ત્યારબાદ આપણે સ્ટેપ નંબર 2 b પર આવી જઈએ. સૂત્ર તમને ખબર છે, n સિગ્મા dy સિગ્મા t સિગ્મા y છેદની અંદર n સિગ્મા t સ્ક્વેર સિગ્મા t નો હોલ સ્ક્વેર. તો હવે આપણે એની અંદર કિંમત મૂકીશું વિદ્યાર્થી મિત્રો. n બરોબર 6 છે તો અહીંયા 6 મૂકી દીધા. સિગ્મા dy આપણને આપેલું છે 1762, તો અહીંયા 1762 મૂકી દીધું. માઈનસ સિગ્મા t આપણને 21 આપેલું છે અને સિગ્મા y 501 એટલે 21 501 છેદની અંદર n બરોબર 6 સિગ્મા t સ્ક્વેર તમારી જોડે છે 91, તો 6 91 માઈનસ 21 નો હોલ સ્ક્વેર સિગ્મા t નો હોલ સ્ક્વેર એટલે 6 1762 કરીશું એટલે 10572 માઈનસ 21 501 કરીશું એટલે 10521. ત્યારબાદ છેદની અંદર 6 91 કરીશું એટલે 546 માઈનસ 21 નો સ્ક્વેર એટલે 441. હવે આપણે બાદબાકી કરીશું. 10572 માઈનસ 10521 એટલે 51 આવશે. છેદની અંદર 546 માઈનસ 441 કરીશું એટલે છેદમાં 105 આવશે. એટલે 51 ભાગ્યા 105 એટલે જવાબ આવશે b બરોબર 0.49. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા b સુધી પણ તમને ખ્યાલ છે, બહુ સરળતાથી તમે કરી શકો છો. પ્રેક્ટિસ કરેલી હશે એટલે તમને સ્ટેપ આવશે. b પછી સ્ટેપ નંબર 3 વિદ્યાર્થી મિત્રો શું શોધવાનું છે? a શોધવાનું છે. તો a બરોબર y બાર માઈનસ b t બાર છે. y બાર ની કિંમત આપણને અહીંયા મળી ગઈ છે 83.5 મૂકી દીધા માઈનસ b 0.49 ગુણ્યા t બાર એટલે 3.5. 83.5 માઈનસ આ બંનેનો ગુણાકાર કરીશું 1.715. 83.5 માઈનસ 1.715 કરીશું એટલે a બરોબર મળશે 81.79. a મળી ગયો, b મળી ગયો. y કેપ નું સૂત્ર મૂકીશું. y કેપ બરોબર a bt. a બરોબર 81.79 પ્લસ b બરોબર 0.49. t એટલે સમય. જે બી સમય આપેલો છે આપણે ઓગસ્ટ મહિનાનો શોધવાનું છે તો એના વિશેની ક્યાં વાત કરીશું. તો ઓગસ્ટ મહિનાના વેચાણ વિશેની ક્યાં વાત કરવાની છે. કિંમત અહીંયા મૂકી દીધી છે.
અહીંયા દરેકમાં t ની વેલ્યુ આપણે મૂકવાની આ t ની વેલ્યુ મૂકવાની છે લાસ્ટ દાખલામાં મેં તમને વલણ કિંમત વિશે સમજાવ્યું કે દરેક મહિનાની જો વલણ આપણે શોધવું હોય વલણ કિંમત તો t ની કિંમત મૂકવાની પહેલામાં આપણે t ની કિંમત એટલે આની કિંમત એક મૂકીશું પહેલામાં 81.79 + 0.49 ગુણ્યા 1 એટલે એમાં 0.49 + 81.79 કરીશું એટલે 82.28 આવશે ત્યારબાદ બીજામાં t બરોબર 2 મૂકીશું એટલે અહીંયા લખીશું કે 0.49 ગુણ્યા 2 જે જવાબ આવશે એમાં 81.79 એડ કરીશું ત્યારબાદ ત્રીજાની અંદર 0.49 ગુણ્યા 3 જે જવાબ આવશે એમાં 81.79 એડ કરીશું ચોથાની અંદર 0.49 ગુણ્યા 4 જે જવાબ આવશે એમાં 81.79 એડ કરીશું 5 ગુણ્યા 0.49 + 81.79 એટલે તમને આ મળશે અને છેલ્લામાં 0.49 ગુણ્યા 6 + 81.79 એટલે આ મળશે તો આવી રીતે તમારી વલણ કિંમતો પણ પ્રાપ્ત થઈ ગઈ તો અહીંયા વલણ કિંમત પ્રાપ્ત થઈ ગઈ છે સુરેખ વલણ સમીકરણ પણ આપણને મળી ગયું છે આ સુરેખ વલણ સમીકરણ છે એ સમીકરણને ધ્યાનમાં રાખીને આલેખની વાત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આલેખ કેવી રીતે દોરવાનો છે એ સમજીએ હંમેશા x ધરી અને y ધરી મેં તમને સમજાવ્યું કે જ્યારે આલેખની રીતની આપણે વાત કરી હતી શરૂઆતમાં ન્યૂનતમ વર્ગો પહેલા ત્યારે મેં તમને સમજાવ્યું કે x ધરી પર આપણે સમય લઈએ છે સમય એટલે કે t કેટલા છે 1 થી 6 છે તો 1 2 3 4 5 અને 6 x ધરી પર લીધા નીચે બતાવી દીધું સમય પૂરાટી વસ્તુ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ y ધરી પર આપણે વેચાણ લેવાનું છે 1000 રૂપિયામાં તો અહીંયા વેચાણ 1000 રૂપિયા લખી નાખ્યું અહીંયા મહત્તમ કિંમત આપણી જોડે 90 છે અને ન્યૂનતમ કિંમત 76 તો આપણે શીખેલા છે કે ભાઈ 0 થી શરૂ કરવાની જગ્યા ઉપર વચ્ચે આપણે આવી સાઈન બતાવી દઈએ બરાબર છે એટલે આપણે 70 80 અને 90 મેક્સિમમ 90 છે એટલે 90 સુધી આપણે જઈશું અહીંયા પણ y કેપ ની અંદર જો બધી જ 82 થી 84 ની વચ્ચે જ કિંમતો છે એટલે આપણે આની વચ્ચે જ બધી કિંમતો આવી જાય છે એટલા માટે આપણે y ની જે કિંમત છે આટલી ધ્યાનમાં લીધેલી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પોઈન્ટને પ્લોટ કરીશું ખાસ કરીને પોઈન્ટને પ્લોટ કરવાનો એક નંબરમાં સૌથી પહેલા ઓરિજિનલ શ્રેણી આપણે કરીશું મૂળ શ્રેણી y ની કિંમતોને ધ્યાનમાં લેવાની છે એકમાં કેટલી કિંમત છે 80 અહીંયા જોવાનું કે એક સમય કેટલો છે t1 એકમાં કેટલી કિંમત છે 80 તો 1 ની સામે આપણે 80 ઉપર ટપકું કરીશું ત્યારબાદ 2 નંબર ઉપર 85 છે તો 2 નંબર ઉપર આપણે 85 પર ટપકું કરીશું 3 નંબરમાં 90 છે તો 3 નંબરમાં આપણે 90 પર ટપકું કરીશું 4 નંબરની અંદર 76 છે તો 4 નંબરની અંદર અહીંયા આવશે આ 75 અને એની ઉપર 76 5 નંબરની અંદર 82 છે તો 5 નંબરની અંદર આ 80 એની ઉપર આ 82 અને 6 નંબરમાં 88 છે તો 6 નંબરની અંદર આપણે 88 ના કોલમમાં મૂકીશું તો હવે આ બધા જ પોઈન્ટને આપણે શું કરી દઈશું જોડી દઈશું તો સૌથી પહેલા અહીંથી આપણે જોડીશું આ પોઈન્ટથી અહીંયા પોઈન્ટ જોડીશું ત્યારબાદ અહીંયા તો આ થઈ ગઈ તમારી મૂળ શ્રેણી હવે આપણે વલણ દોરીશું વલણની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વલણની જે કિંમતો છે એ કિંમતોને ધ્યાનમાં રાખીને વલણ દોરવાનું દરેક કિંમત આપણે દોરીશું પહેલા એક નંબરમાં કેટલી કિંમત છે તો 82 કિંમત છે 82.28 તો એક નંબરની અંદર 80 અહીંયા છે 80 ની ઉપર આ 82 ત્યારબાદ બે નંબરની અંદર 82.77 ફરીથી પાછા બે નંબરની અંદર 82.77 ત્રણ નંબરની અંદર 83.26 ત્રણ નંબરની અંદર 83.26 એટલે સેલ ઉપર લેવું પડશે ત્યારબાદ ચાર નંબરની અંદર 83.75 ચાર નંબર 83.75 પાંચ નંબરની અંદર 84.24 અને 6 નંબરની અંદર 84.73 તો વિદ્યાર્થી મિત્રો આ રીતની આપણી
વલણ રેખા પણ મળી ગઈ છે તો આ બધા જ બિંદુમાંથી પસાર થતી આપણે એક રેખા દોરવાની છે ખાસ ધ્યાન આપજો આ વલણ રેખા આપણે દોરી તો એ રેખામાંથી આપણે પસાર કરતી આ વલણ રેખા આપણે દોરી દીધી કે જેને હાઇલાઇટ કરી શકીએ આપણે તો આ જે આવી એ શું આવ્યું વલણ તો આના ઉપરથી તમને ક્લિયર થઈ જાય કે મૂળ શ્રેણી અને વલણ કેવી રીતે આપણે દોરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આલેખ આ રીતે દોરવાનો આવશે કે સૌથી પહેલા આપણે વેચાણ મૂળ શ્રેણી દોરી લઈશું તો મૂળ શ્રેણી દોર્યા બાદ y કેપ ની જે કિંમતો મળી વલણની કિંમતો એને પ્લોટ કરીશું અને ત્યારબાદ બંને દર્શાવીશું કે મૂળ શ્રેણી કઈ છે અને વલણ કઈ મૂળ શ્રેણીમાં ફૂટપટ્ટીની બધી જ કિંમતો દોરવાની છે વલણની અંદર સ્ટ્રેટ લાઈન જ આવશે વલણ એવી રીતે પસાર થશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઓગસ્ટ મહિનાના વેચાણનું અનુમાન કરવાનું છે તો અહીંયા લખીશું કે ઓગસ્ટ મહિનાના વેચાણનું અનુમાન તો t બરોબર કેટલા લઈશું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે જૂન મહિનામાં 6 છે જૂન પછી આવશે જુલાઈ તો જુલાઈમાં 7 આવશે જુલાઈ પછી ઓગસ્ટ એટલે 8 આવશે એટલે t બરોબર કેટલા લઈશું 8 સાદુરૂપ આપીશું 81.79 પ્લસ 0.49 ગુણ્યા 8 81.79 પ્લસ 49 ગુણ્યા 8 કરીશું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો તો 49 ગુણ્યા 8 કરીશું 0.49 ગુણ્યા 8 એટલે 3.92 આવશે પ્લસ કરીશું 81.79 પ્લસ 3.92 એટલે 85.71 આવશે 1000 રૂપિયા y કેપ બરોબર તો આ રીતે તમારે પૂર્વાનુમાન કરવું પડે અનુમાન કરવું પડે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપીશું હશે કે કેવી રીતે આકૃતિ દોરીએ છે ત્યારબાદ સ્ટેપ નંબર 1 સ્ટેપ નંબર 2 સ્ટેપ નંબર 3 સ્ટેપ નંબર 4 ત્યારબાદ વલણ કિંમતને આપણે ધ્યાનમાં લઈશું વલણ કિંમત દોર્યા પછી તમારે આલેખ દોરવાનો છે આલેખમાં સૌથી પહેલા મૂળ શ્રેણી y બરાબર જે કિંમત આપેલી છે કિંમતને પ્લોટ કરીશું ત્યારબાદ y કેપ ની જે કિંમતો મળી છે કિંમતોને આપણે આલેખ ઉપર પ્લોટ કરીશું અને બંનેને આપણે દર્શાવીશું કઈ મૂળ શ્રેણી છે અને કયું વલણ ત્યારબાદ તમને જે કેવી મહિનાનું વેચાણ અનુમાન શોધવાનું કીધું હોય તે શોધવાનું અનુમાન અહીંયા તમારે બતાવવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આટલું આની અંદર હતું આ થોડી નવી વસ્તુ હતી સમજાવવાની જરૂરિયાત લાગી એટલે આપણે સમજાવી દીધું અહીંયા સામાયિક શ્રેણીના બધા જ દાખલા કમ્પ્લીટ થઈ ગયા છે જો આ પ્રકારે દાખલો તમે ગણશો તો ચોક્કસ 5 માર્ક તમને પ્રાપ્ત થશે મોટા દાખલા માટે હવે ચલિત સરેરાશની રીતની આપણે શરૂઆત કરીશું ત્યાં સુધી તમે બોર્ડને ધ્યાનથી જોઈ લો આલેખમાં ધ્યાન આપી લો કોઈ કન્ફ્યુઝન હોય તો આપ પૂછી શકો